હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સને લગતા જુલાઈ મહિનાના અગત્યના પ્રશ્નોની MCQ સ્વરૂપે ચર્ચા કરીશું, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો આજનો આપણો વિડીયો શરૂ કરીએ છીએ કરંટ અફેર્સના MCQ। પ્રશ્ન 1, હાલના સમય એટલે કે જુલાઈ 2025 પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? એ રામનાથ કોવિંદ, બી દ્રૌપદી મુર્મુ, સી નરેન્દ્ર મોદી, ડી રાજનાથ સિંહ। તો તેનો સાચો જવાબ આવશે બી દ્રૌપદી મુર્મુ જે છે એ ભારતના હાલના રાષ્ટ્રપતિ છે। પ્રશ્ન 2, ICC T20 વર્લ્ડ કપ 2024 કોણ જીત્યું? એ ઓસ્ટ્રેલિયા, બી ભારત, સી ઇંગ્લેન્ડ, ડી દક્ષિણ આફ્રિકા। તો તેનો સાચો જવાબ આવશે બી ભારત જે છે એ ICC T20 વર્લ્ડ કપ 2024 જીત્યું છે। પ્રશ્ન 3, ઈસરો દ્વારા વર્ષ 2025માં લોન્ચ કરાયેલ નવા ચંદ્ર મિશનનું નામ શું છે? એ ચંદ્રયાન 3, બી ગગનયાન, સી ચંદ્રયાન 4 કે ડી આદિત્ય L1। તો તેનો સાચો જવાબ આવશે સી ચંદ્રયાન 4 જે છે એ ઈસરો દ્વારા 2025માં નવું ચંદ્ર મિશન લોન્ચ કરાયેલ છે। પ્રશ્ન 4, જુલાઈ 2025માં G7 શિખર સંમેલન કયા દેશે યજમાનગીરી કરી? એ ફ્રાન્સ, બી ઇટાલી, સી કેનેડા કે ડી જાપાન। તો તેનો સાચો જવાબ આવશે બી ઇટાલી જે છે તેને યજમાનગીરી કરી હતી। પ્રશ્ન 5, જુલાઈ 2025 મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? એ અખિલેશ યાદવ, બી માયાવતી, સી યોગી આદિત્યનાથ કે ડી કેશવ પ્રસાદ મૌર્ય। તો તેનો સાચો જવાબ આવશે સી યોગી આદિત્યનાથ એ ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી છે। પ્રશ્ન 6, વિશ્વ વસ્તી દિવસ 2025 11 જુલાઈની થીમ શું છે? એ લિંગ સમાનતાની શક્તિને અંજામ આપવો, બી 8 અજબની દુનિયા સ્થિર ભવિષ્ય તરફ, સી અધિકારો અને પસંદગીઓ જ જવાબ છે કે ડી આગામી પેઢીને સશક્ત બનાવવી। તો તેનો સાચો જવાબ આવશે વિશ્વ વસ્તી દિવસ 2025ની થીમ છે એ લિંગ સમાનતાની શક્તિને અંજામ આપવો। પ્રશ્ન 7, ભારતમાં પ્રથમ અંડર વોટર મેટ્રો કયા શહેરમાં શરૂ થઈ? એ મુંબઈ, બી અમદાવાદ, સી કોલકાતા કે ડી ચેન્નઈ। તો તેનો સાચો જવાબ આવશે સી કોલકાતાની અંદર અંડર વોટર મેટ્રો છે એ શરૂ થઈ છે। પ્રશ્ન 8, 2025માં જાહેર થયેલા નીતિ આયોગના રિપોર્ટ મુજબ સૌથી ઝડપી વિકાસ પામતું રાજ્ય કયું છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી ઉત્તર પ્રદેશ કે ડી ઓડિશા। તો તેનો સાચો જવાબ આવશે એ ગુજરાત એ સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય જે છે 2025 મુજબ છે। પ્રશ્ન 9, નીચેના પૈકી કઈ ભારતીય કંપનીએ 26 જુલાઈ 2025ના રોજ નવા AI રિસર્ચ હબની જાહેરાત કરી? એ ઇન્ફોસિસ, બી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, સી રિલાયન્સ જીઓ કે ડી વિપ્રો। તો તેનો સાચો જવાબ આવશે સી રિલાયન્સ જીઓએ પોતાના નવા AI રિસર્ચ હબની જાહેરાત કરી છે। પ્રશ્ન 10, 2025માં ભારતીય સંસદે પસાર કરેલો સાયબર સિક્યુરિટી બિલ કઈ બાબત સાથે સંકળાયેલો છે? એ ઓનલાઈન શિક્ષણ, બી નાણાકીય ફ્રોડ, સી ડેટા સુરક્ષા અને ગોપનીયતા કે ડી કટોકટી વ્યવસ્થા। તો તેનો સાચો જવાબ આવશે સી ડેટા સુરક્ષા અને ગોપનીયતા એ સાયબર સિક્યુરિટી બિલ સાથે સંકળાયેલ છે। પ્રશ્ન 11, 2025માં કેન્દ્ર સરકારે કઈ નવી યોજના શરૂ કરી જે મહિલાઓ માટે રોજગાર વધારવાનું લક્ષ્ય ધરાવે છે? એ સ્ત્રી શક્તિ યોજના, બી નારી વિકાસ યોજના, સી સુરક્ષા સખી યોજના કે ડી શક્તિ 2025 યોજના। તો તેનો સાચો જવાબ આવશે ડી શક્તિ 2025 યોજના એ મહિલા માટે રોજગાર વધારેલ છે। પ્રશ્ન 12, 2025માં કોને ભારતની પ્રથમ મહિલા AI સાયન્ટિસ્ટ તરીકેની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા? એ ડૉક્ટર તસ્લીમા ફાતેમી,
બી ડૉક્ટર મીનાક્ષી શર્મા, સી ડૉક્ટર અનુષ્કા નાયડુ કે ડી ડૉક્ટર વિભા શર્મા? તો તેનો સાચો જવાબ આવશે બી ડૉક્ટર મીનાક્ષી શર્મા જે છે તેને ભારતની પ્રથમ મહિલા AI સાયન્ટિસ્ટ તરીકે પદ્મશ્રી આપવામાં આવેલ છે. પ્રશ્ન 13. 2025માં પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? એ શાહબાજ શરીફ, બી ઇમરાન ખાન, સી બિલાવલ ભુટ્ટો, ડી મરિયમ નવાઝ? તો તેનો સાચો જવાબ આવશે ડી મરિયમ નવાઝ છે એ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે. પ્રશ્ન 14. ભારતે ઇન્ટરનેશનલ ગ્રીન મોબિલિટી એલિયન્સમાં કઈ રચનાત્મક ભૂમિકા ભજવી છે? એ સ્થાપક દેશ, બી સહયોગી દેશ, સી સર્વોચ્ચ દાતા દેશ, ડી એજન્સી ઉપપ્રમુખ? તો તેનો સાચો જવાબ આવશે એ સ્થાપક દેશની ભૂમિકા ભજવી છે. પ્રશ્ન 15. 2025ના ફાઇનલ રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ પદાર્થ મુક્તિ એટલે કે એક્સપોર્ટ કરતી કંપની કઈ છે? એ ઇન્ફોસિસ, બી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સી ટાટા સ્ટીલ કે ડી અદાની એક્સપ્રેસ? તો તેનો સાચો જવાબ આવશે બી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ સૌથી વધુ જે એક્સપોર્ટ કરતી કંપની 2025 અનુસાર બની છે. તો આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સના MCQ વિશે ચર્ચા કરી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં. અને કોઈ પણ પ્રશ્ન હોય અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.